भूर्भुर्वः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अपान प्राते स्वदाय गृभीतोयत्मं मर्तयं सयोनि ता सस्वात् विसूचिना विषयंतं चिरकनं चिकुरम। जीवात्मा अमर છે અને શરીર નાશવંત છે। આત્મા બધી જ શારીરિક ક્રિયાઓનો સ્વામી છે, કારણ કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી જ તે ક્રિયાશીલ રહે છે। આત્મા વિશે મોટા મોટા પંડિતો અને બુદ્ધિશાળી માણસો પણ જાણતા નથી। તેને ઓળખાવો તે માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય છે। આત્મા અને શરીર વચ્ચે જે ગૂઢ સંબંધ છે તેનાથી બધા માનવો હંમેશા જ અજાણ છે અને બ્રહ્મ રહે છે। આત્મા ક્યાંથી આવે છે અને શરીરના મૃત્યુ પછી ક્યાં ચાલ્યો જાય છે તે કોઈ જાણી શક્યું નથી। ગીતામાં આત્માની અમરતા વિશે સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીજવી શકતું નથી અને વાયુ તેને સૂકવી શકતો નથી। આનાથી સ્પષ્ટ છે કે શરીરનો અંત તો થાય છે પણ આત્માનો અંત થતો નથી। આત્મા તો અજર અમર છે, નિત્ય છે અને શાશ્વત છે। શરીરનો નાશ થવા છતાંય આત્માનું અસ્તિત્વ યથાવત રહે છે। આત્મા અને શરીર વિપરીત પ્રકૃતિના હોવા છતાં સાથોસાથ રહે છે। કઠોપનિષદના ઋષિનું કથન છે, શરીર એક રથ સમાન છે કે જેમાં ઘોડાઓ જોડેલા છે। ઘોડાની લગામ સારથીના હાથમાં હોય છે, જે તેમને ચલાવે છે। જો કે રથનો સ્વામી પાછળ બેઠેલો હોય છે, તેના હુકમ મુજબ સારથી રથ ચલાવે છે। શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે અને બુદ્ધિ સારથી છે। આત્મા આ રથનો સ્વામી છે। આથી તે જ્યાં જવાનું કહે ત્યાં જ બુદ્ધિએ જવું જોઈએ। એના અનુસાર મન અને ઇન્દ્રિયોએ કાર્ય કરવું જોઈએ। જ્યાં સુધી આ ક્રમ ચાલશે ત્યાં સુધી જીવનરૂપી રથ તેના નિર્ધારિત સ્થાને પહોંચી જશે, નહીંતર ખબર નથી કે કઈ યોનિમાં ભટકતા રહીશું। આત્મા અને શરીરમાં અમરતા અને નાશવંતનો વિરોધાભાસ છે, છતાંય બંને વચ્ચે અતૂટ સંબંધ છે। શરીર જીવતું રહે ત્યાં સુધી આત્મા તેને છોડતો નથી, પછી ભલે મનુષ્ય આત્માની ગમે તેટલી અવગણના કેમ ન કરે। જીવનની વ્યવહારિકતા માટે આત્મવાદ અને સંસારવાદ, ભૌતિકવાદ બંને જરૂરી છે। ભૌતિક સુખ સગવડો પણ જોઈએ, શરીર અને ઇન્દ્રિયોને યોગ્ય ખોરાક પણ જોઈએ અને સાથે સાથે આત્મશક્તિના વિકાસનો પણ પ્રયત્ન થવો જોઈએ। આપણે દરરોજ પોતાના કાર્યોની સમીક્ષા કરતા રહીને પોતાની ચિત્તવૃત્તિનું શુદ્ધિકરણ કરતા રહેવું જોઈએ। શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ માનસિક સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ। બંને સ્વસ્થ રહે તો જ આત્મામાં શુદ્ધ અને પવિત્ર વિચારોનો જન્મ થાય છે। આ સત્યને સારી રીતે હૃદયમાં ઉતારી લઈને પોતાના આચરણમાં લાવવું એ જ શરીરની ઉપયોગિતા છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।